નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઉનાળુ મગફળી વિશે ચર્ચા કરવાના છે કે ઉનાળુ મગફળીની ખેતી કેવી રીતે કરવી જોઈએ અને તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મળી રહે છે. તો ખેડૂત મિત્રો, વિડીયો પૂરો જોઈજો. તો ખેડૂત મિત્રો, આજે આપણે ઉનાળુ મગફળી વિશે વાત કરીએ તો પહેલાં તો ખેડૂત મિત્રો આપણે બિયારણ કેવું પસંદ કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, બિયારણ તમે કોઈ પણ લઈ શકો છો, પણ બિયારણ આપણે વહેલું પાકતી જે જાત હોય એને લેવાની અને મગફળીનું વાવેતર તમારે ઉભળી મગફળીનું કરવું જોઈએ ઉનાળુ મગફળીની અંદર. કારણ કે ઉભળી મગફળી તમે વાવશો તો તે વહેલી પાકશે. આપણે 110 થી 20 દિવસની અંતરે જે મગફળીનું બિયારણ પાકતું હોય એવું બિયારણ આપણે પસંદ કરવું જોઈએ. તમે ખેડૂત મિત્રો જો વહેલું પાકતું બિયારણ લેશો તો તમારે ચોમાસાની અંદર કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં, વરસાદનું કાંઈ ટેન્શન લેવાનું રહેશે નહીં. કારણ કે આપણે જો મોડી પાકતી જાત લઈશું તો આપણને બીજું વાવેતર કરવામાં પણ મોડું થશે અને ઉત્પાદનમાં પણ ફેર પડશે અને ખેડૂત મિત્રો ચોમાસું પણ ભરપૂર નડશે. એટલા માટે આપણે વહેલું પાકતું બિયારણ હોય તેને પસંદ કરવું જોઈએ. હવે વાત કરીએ ખેડૂત મિત્રો વાત કરીએ કે પાયાની અંદર કયું ખાતર આપવું જોઈએ. તો ખેડૂત મિત્રો, પાયાની અંદર તો આપણે ઘણા લોકો વાપરે છે કે DAP નામનું જે ખાતર આવે છે તેના 1 વીઘામાં પ્રમાણ રાખી માપે આપણે પાયાની અંદર આપવું જોઈએ. અને વાત કરીએ કે આપણે જો પાણી ઓછું હોય, બરાબર છે, પાણીનું પોકાણ થાય એવું ના હોય તો ખેડૂત મિત્રો મગફળી વાવવી જોઈએ કે ન વાવવી જોઈએ. તો ખેડૂત મિત્રો, પાણીનું પૂરું ના પડે એવું હોય તો આપણે મગફળી ઓછી વાવવી જોઈએ. કારણ કે આપણે ઉનાળામાં ભરપૂર તડકો પડવાનો છે, એટલા માટે મગફળીને પાણી વધારે જોઈશે. એટલા માટે આપણે ઓછી મગફળી વાવવી જોઈએ. હવે ખેડૂત મિત્રો જાણીએ કે ઊંડી ખેડ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. તો ખેડૂત મિત્રો, 2024ની અંદર મગફળીની અંદર ઊંડી ખેડ કરતા નહીં. કારણ કે જો ઉનાળુ મગફળી છે અને ખેડૂત મિત્રો તમે ઊંડી ખેડ કરશો તો પાણીનું પૂરું નહીં પડે અને ઉત્પાદનમાં તમને ઘટાડો થશે અને ભરપૂર તડકો પડવાનો છે. એટલા માટે ખેડૂત મિત્રો ઊંડી ખેડ કરતા નહીં. અને ખેડૂત મિત્રો, જો તમે મગફળી વાવો તો તમારી પાસે બોરનું મીઠું પાણી હોવું જોઈએ. જો તમારી પાસે મીઠું પાણી નહીં હોય તો તમારે મગફળી થશે નહીં. એટલા માટે ખેડૂત મિત્રો, તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ મિત્રો.